Hello student, myself Rakesh Dangi. Today we are going a further video lecture session in BCom SEM 3, subject corporate account. In last video lecture session, we complete chapter number 2, capital reduction. So here now today we are going to start chapter number next, final account of companies. First we discuss some theoretical point for this chapter. As you seen on your screen, nowadays there is a Apply Companies Act 2013. So first one, introduction of this chapter. In the modern age, the major part of trade and industry is carried on by joint stock companies. કે અત્યારનો જે સમય છે સમયમાં મોટા ભાગની જે ઇન્ડસ્ટ્રીઝ છે એ જોઈન્ટ સ્ટોક કંપનીમાં હોય છે કે જોઈન્ટ સ્ટોક કંપની મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝમાં હોય છે, બિઝનેસ કરતી હોય છે. In every country, in large company, billion of rupees are invested. અને સામાન્ય રીતે દરેક કંપનીમાં અબજો ખરબો રૂપિયાનું રોકાણ થયેલું હોય છે કે જે જાયન્ટ કંપનીઓ છે, મોટી જોઈન્ટ સ્ટોક કંપનીઓ છે, ફોર એક્ઝામ્પલ ટાટા, રિલાયન્સ એક્સેટ્રા. તો એ બધી કંપનીમાં અબજો રૂપિયાનું રોકાણ થયેલું હોય છે. બટ ધીસ મની ઇઝ રેઝડ બાય ધ કંપની ફ્રોમ પબ્લિક બાય ઇશ્યુઇંગ શેર્સ. પણ કંપની આ જે પૈસાનું રોકાણ કરે છે એ પૈસા કંપની ક્યાંથી લઈ આવે છે? તો કે સામાન્ય રીતે કંપની શેરનો ઇસ્યુ લઈ આવે છે અને પબ્લિક પાસેથી શેર ઇસ્યુ થ્રુ કંપની એ પૈસા મેળવતી હોય છે. Thus, the public has major interest in the joint stock company. અને આ કારણોસર મોટા ભાગના લોકો છે એ જોઈન્ટ સ્ટોક કંપનીમાં રસ ધરાવતા હોય છે કે જે કંપની સારી છે એમાં લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. Hence, in every country, the government keeps control over the management of companies by passing Companies Act. આ મુખ્ય કારણ છે કે જે મોટી મોટી મહાકાય કંપનીઓ છે, જોઈન્ટ સ્ટોક કંપનીઓ છે, જાયન્ટ કંપનીઓ છે, એમાં જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે એમાં મેજોરિટી પાર્ટ ઇન્વેસ્ટમેન્ટમાં પબ્લિકનું હોય છે કે પબ્લિક શેર ઇસ્યુ થ્રુ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. તો આ કારણોસર પબ્લિક એ કંપનીમાં ઇન્ટરેસ્ટ લેતી હોય છે અને કંપની કોઈ ખોટું ન કરે, કોઈ રોંગ ઇન્ટેન્શન્સ એનો ન હોય અને કોઈ રોંગ ગોટાળાઓ જે કહી શકાય કે ખોટા ગોટાળાઓ, હિસાબી ગોટાળાઓ કરી અને પૈસા નફો ન કમાય, એ કારણોસર ગવર્મેન્ટ એના ઉપર અંકુશ રાખવા માંગતી હોય છે અને એના અંકુશ રાખવા માટે કંપનીઝ એક્ટ લાગુ પડે છે કંપનીઓને. કંપની ધારો જે આપણે કહીએ છીએ, પહેલાના સમયમાં 1956 કંપનીઝ એક્ટ 1956નો કંપની ધારો હતો. છેલ્લા અમુક વર્ષોથી હવે કંપનીઝ એક્ટ 2013 જે 1956નો કંપનીઝ એક્ટ હતો એમાં થોડા ઘણા સુધારા વધારાઓ, નવી કલમો, નવા એક્ટ એપ્લાય કરી અને કંપનીઝ એક્ટ 2013 લાગુ પડેલો છે અને હવેથી દરેક કંપનીઓને એ એક્ટ મુજબ જ કામ કરવાનું હોય છે. The companies are compelled by law to publish their annual account before the shareholders to show how they have managed people's money. અને કંપનીઓ, આ બધી કંપનીઓ છે એ કાયદા દ્વારા બંધાયેલી છે કે એ લોકોએ પોતાના જે વાર્ષિક હિસાબો છે એ લોકોની સમક્ષ રજૂ કરવાના હોય છે કે લોકોના પૈસા એ લોકો કઈ રીતે મેનેજ કરે છે, સંચાલન કરે છે. મતલબ કે કંપની કઈ રીતે ચલાવે છે, ક્યાં કેટલી ખરીદી છે, કેટલું વેચાણ છે, કેટલો નફો કમાય છે, શું ડિવિડન્ડ આપી શકે એવું છે, કેટલી સેલરીઝ કંપનીના જે ડિરેક્ટર છે, એના જે ઓફિસર્સ છે એને પે કરે છે, શું પ્રોડક્શન કરે છે, એક્સેટ્રા એક્સેટ્રા. According to the Companies Act, it is made compulsory for all companies to publish their annual accounts. ભારતમાં જે કંપની ધારો છે 2013 એ પ્રમાણે દરેક કંપની માટે ફરજિયાત છે કે પોતાના જે વાર્ષિક હિસાબો છે એને પબ્લિકમાં પબ્લિશ કરવા પડે, એટલે લોકો સમક્ષ મૂકવા પડે છે, જાહેર કરવા પડે છે. In India, also the forms of balance sheet and profit and loss statement are given in the Schedule 3 to the Companies Act 2013. ભારતમાં જે કંપની ધારો છે એ પ્રમાણે કંપની ધારામાં કંપનીના વાર્ષિક હિસાબોનું ફોર્મેટ અને પ્રોફિટ લોસ, નફા નુકસાન ખાતાનું સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવું એક શેડ્યુલ 3માં આપેલું છે. એ પ્રમાણે કંપનીઓ, ભારતીયમાં જે કંપનીઓ છે, ભારતીય કંપનીઓ કે વિદેશી કંપનીઓ જે ભારતમાં એસ્ટાબ્લિશ થયેલી છે, એ લોકોએ પોતાના એકાઉન્ટ્સ
અને બેલેન્સ શીટ પ્રોફિટ લોસનું સ્ટેટમેન્ટ કંપનીઝ એક્ટ 2013માં જે આપેલું છે એ પ્રમાણે પબ્લિશ કરવું પડે છે. All companies are required to prepare their balance sheet and profit loss statement in this form. અને બધી કંપનીઓની જરૂરિયાત છે કે જરૂરી છે કે એ લોકો પોતાના જે એન્યુઅલ એકાઉન્ટ્સ શો કરે, પબ્લિશ કરે, એ કંપનીઝ એક્ટમાં જે ફોર્મ આપેલું છે, જે ફોર્મેટ છે એ પ્રમાણે જ એ બનાવે. Now we see check a statement of balance sheet and profit loss. First one, there is a part 1 form of balance sheet as per Companies Act 2013. There is a name of company, balance sheet as at, there is a date of final account. Generally in rupees આપણે ઇન્ડિયામાં બનશે. મેન્યુ 4 કોલમ છે, પર્ટિક્યુલર, નોટ નંબર, figures at the end of current reporting period અને figures at the end of previous reporting period. તો પ્રેક્ટિકલી લાઈફ જે છે, રિયલ લાઈફ, એમાં દરેક કંપની પોતાના બેલેન્સ શીટ જે શો કરે છે, પ્રોફિટ લોસના ફિગર જે શો કરે છે, એમાં જનરલી બે ડેટા આપે છે, એક કરંટ યરનું અને એક પ્રીવિયસ યરનું. મતલબ કે સપોઝ અત્યારે કરંટ યર આપણું 2019-20 આપણે ગણીએ, પ્રીવિયસ કરંટ એકાઉન્ટિંગ યર, તો 2019-20ના તો એકાઉન્ટ ડેટા એને આપવા જ પડે છે, સાથે સાથે 2018-19 2018-19ના ડેટા પણ સાથે કમ્પેરિઝન માટે મૂકવા પડે છે, જેથી કરીને કંપનીને પોતે પણ ખ્યાલ આવે, એના પબ્લિકમાં જે ઇન્ટરેસ્ટેડ પબ્લિક છે એ લોકોને પણ આઈડિયા આવે, અને એમાં જે શેર હોલ્ડર્સ છે એને લોકોને પણ ધ્યાન રહે કે લાસ્ટ યરની કમ્પેરમાં કંપનીએ શું આ વખતે પ્રોગ્રેસ કરેલો છે, કંપની કેટલું પ્રોફિટ કમ્પેર ટુ લાસ્ટ યર અર્ન કરે છે, એક્સેટ્રા ઇન્ફોર્મેશન મળી રહે. તો ફોર્મેટમાં આપણે જોઈએ, ઓલરેડી આપણે આ ફોર્મેટ ડિસ્કસ કરેલું છે. તમે જે રિડીમ્શન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેરનું ચેપ્ટર આપણે શીખી ગયા છીએ એમાં બી. ફર્સ્ટ વન, ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. તો મૂડી અને જવાબદારીઓ, જેમાં પહેલું ટાઇટલ આવશે શેર હોલ્ડર્સ ફંડ, જેમાં શેર કેપિટલ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, મની રિસીવ્ડ અગેન્સ્ટ શેર વોરંટ. જનરલી સી સેક્શન જે બહુ ઓછું આવશે, આપણે પ્રેક્ટિકલી જ વાત કરીશું કે જે રૂટીન તમારા પ્રેક્ટિસમાં જે પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના આવશે, લખવાના આવશે, નોટ કરવાના આવશે, એના વિશે જ આપણે ઇન્ફોર્મેશન જોઈશું. તો અહીંયા શેર હોલ્ડર્સ ફંડમાં જે રિસીવ્ડ અગેન્સ્ટ શેર વોરંટ એમાઉન્ટ છે, મની રિસીવ્ડ અગેન્સ્ટ શેર વોરંટ, એ તમારે બહુ લેસ યુઝ થશે, વેરી રેર. નંબર 2 છે શેર એપ્લિકેશન મની પેન્ડિંગ એલોટમેન્ટ. એ પણ આપણે જનરલી ક્યાંય ક્વેશ્ચનમાં પ્રેક્ટિકલ સોલ્યુશન કરશું ત્યારે નહીં આવે, જસ્ટ ફોર યોર નોલેજ છે. નંબર 3 છે, જેને આપણે નંબર 2 આપી દઈશું પછી, જ્યારે પ્રેક્ટિકલ આપણે સમ સોલ્વ કરશું અને બેલેન્સ શીટ બનાવીશું ત્યારે. નોન કરંટ લાયબિલિટીઝ, જેમાં લોંગ ટર્મ બોરોઈંગ્સ, લાંબા ગાળાના દેવા, જેમાં ડિબેન્ચર અથવા કોઈ બેંક લોન મોર દેન 1 યર્સ કંપનીએ બોરોડ કરેલી હોય કોઈ બેંક પાસેથી, તો એ આવી શકે છે. બીમાં છે ડિફર્ડ ટેક્સ લાયબિલિટીઝ, જનરલી એ બહુ રેર યુઝમાં આવશે. અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ કોઈ આવતી હોય તો, અને લોંગ ટર્મ પ્રોવિઝન્સ. નંબર 4 છે કરંટ લાયબિલિટીઝ, ચાલુ જવાબદારીઓ, જેમાં શોર્ટ ટર્મ બોરોઈંગ્સ, જેમાં કોઈ કંપનીએ ઉછીના પૈસા લીધેલો હોય પાસેથી લેસ દેન 1 યર માટે, તો એ આવી શકે એમાં. ટ્રેડ પેએબલ્સ, જેમાં મેજોરિટી ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ હોય છે. અધર કરંટ લાયબિલિટીઝ, જેમાં આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ કોઈ હોય, અથવા એમાં ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ કંઈ હોય તો આવી શકે. એન્ડ લાસ્ટ વન, શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ, કોઈ ટૂંકા ગાળાની કોઈ જવાબદારી જોગવાઈ હોય છે તો એ આવે. ફોર એક્ઝામ્પલ, એમાં મેજોરિટી ટેક્સ પ્રોવિઝન આવી શકે. એન્ડ ધેન ફાઇનલી ટોટલ. પછી ટાઇટલ સ્ટાર્ટ થાય છે એસેટ, મિલકતો, જેમાં પહેલું છે નોન કરંટ એસેટ્સ. એમાં એ ફિક્સ્ડ એસેટ્સ, એમાં બી સબ પોઈન્ટ છે ટેન્જિબલ, એટલે કે દ્રશ્ય મિલકતો, લાઈક એ પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, વ્હીકલ, લેન્ડ બિલ્ડિંગ, એક્સેટ્રા. ધેન સેકન્ડ, ઇન્ટેન્જિબલ એસેટ્સ, અદ્રશ્ય મિલકતો, લાઈક એ ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, એક્સેટ્રા. ધેન કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ, ઇટ ઇઝ નોન યુઝ છે આપણા માટે. એન્ડ નંબર 4, ઇન્ટેન્જિબલ એસેટ્સ અંડર ડેવલપમેન્ટ, એ પણ આપણા માટે નોન યુઝ છે. બીમાં છે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, કે કંપનીએ કોઈ લાંબા ગાળાના લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટ કોઈ જગ્યાએ બેંકમાં, પોસ્ટમાં કે અધર કોઈ
કંપનીઝમાં કરેલો હોય તો એ ત્યાં આવશે. નંબર સી છે ડિફર્ડ ટેક્સ, તો એ પણ આપણા માટે નોન યુઝ છે. લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ કોઈ લીધેલી હોય ક્યારેક રેર કેસમાં આવશે યુઝમાં. અને અધર નોન કરંટ એસેટ્સ, એમાં જનરલી આપણે આપણી જે ફિક્ટિશિયસ એસેટ્સ છે, ફોર એક્ઝામ્પલ પ્રિલિમરી એક્સપેન્સ, ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ લોસ એકાઉન્ટ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એક્સેટ્રા, એમાં લખી શકાય. સેકન્ડ હેડિંગ છે કરંટ એસેટ્સ, જેમાં કરંટ ઇન્વેસ્ટમેન્ટ મતલબ કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જે છે લેસ દેન 1 યરના ઇન્વેસ્ટમેન્ટ એ આવી શકે. ઇન્વેન્ટરીઝ એટલે કે સ્ટોક, લૂઝ ટૂલ્સ એમાં આવી શકે. ટ્રેડ રિસીવેબલ્સ જેમાં બિલ્સ રિસીવેબલ આવી શકે અને ડેટર્સ દેવાદારો આવી શકે. કેશ એન્ડ કેશ ઇક્વિલન્ટ્સ જેમાં કેશ બેલેન્સ, બેંક બેલેન્સ એક્સેટ્રા હોઈ શકે. શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ, ટૂંકા ગાળા માટે કોઈને લોન આપેલી હોય, કોઈના એડવાન્સ પૈસા આપણે ચૂકવેલા હોય તો એમાં લખી શકાય. એન્ડ અધર કરંટ એસેટ્સ જેમાં કંઈ નથી આવતું એ કોમનલી અધર કરંટ એસેટ્સમાં આપણે લખી શકીએ. ધેન ફાઇનલી ટોટલ. તો તમે જોઈ શકો છો કે લાયબિલિટી સાઇડ છે એમાં 4 હેડિંગ આપણે જોયા છે. શેર હોલ્ડર્સ ફંડ, શેર એપ્લિકેશન મની પેન્ડિંગ એલોટમેન્ટ, નોન કરંટ લાયબિલિટીઝ એન્ડ કરંટ લાયબિલિટીઝ. પણ એમાં શેર એપ્લિકેશન મનીનું કોઈ યુઝ નથી બહુ રેર, એટલે આપણે 3 જ યાદ રાખીશું. ફર્સ્ટ વન શેર હોલ્ડર્સ ફંડ, જેમાં શેર કેપિટલ એન્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ 2 આવશે. સેકન્ડ નોન કરંટ લાયબિલિટીઝ, જેમાં લોંગ ટર્મ બોરોઇંગ્સ અને અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ, લોંગ ટર્મ પ્રોવિઝન્સ. નંબર 3 માં આપણે રાખીશું કરંટ લાયબિલિટીઝ, જેમાં મેજોરિટી શોર્ટ ટર્મ બોરોઇંગ્સ બહુ રેર કેસમાં હોય છે. ટ્રેડ પેયેબલ્સ, અધર કરંટ લાયબિલિટીઝ ને શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ. એસેટ સાઇડમાં 2 જ હેડિંગ છે. ફર્સ્ટ વન ફિક્સ્ડ એસેટ્સ, ઇટ મીન્સ ઓર નોન કરંટ એસેટ્સ, જેમાં ફિક્સ્ડ એસેટ્સમાં ટેન્જિબલ એન્ડ ઇન્ટેન્જિબલ 2 જ યાદ રાખીશું આપણે, બીકોઝ કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ ને ઇન્ટેન્જિબલ એસેટ્સ અંડર ડેવલપમેન્ટ એ કન્સિડર નહીં થાય. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે, એ તમને ઇન્વેસ્ટમેન્ટ આપેલા તો ડાયરેક્ટ લખવાના રહેશે. પછી લોંગ ટર્મ લોન્સ એડવાન્સ અને અધર નોન કરંટ એસેટ્સ બહુ રેર કેસમાં હશે. કરંટ એસેટ્સ છે તો એમાં આપણે ઇન્વેન્ટરીઝ, ટ્રેડ રિસીવેબલ, કેશ એન્ડ કેશ ઇક્વિલેન્ટ એન્ડ અધર કરંટ એસેટ્સ આટલું મેજર યુઝમાં આવે છે. ઓકે, પછી તમે જુઓ તો સેકન્ડ કોલમ જે છે એ નોટ નંબરનું કોલમ છે. હિયર નોટ નંબર. તો અહીંયા જે ડેટા બેલેન્સ શીટમાં આપણે શો કરીશું એ ડાયરેક્ટલી જો શો કરતા હોય તો અહીંયા નોટ નંબર બનાવવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. બટ અમુક ડેટા એવા છે જેનામાં થોડું કેલ્ક્યુલેશન જરૂરી હશે, અથવા તો એ હેડમાં નંબર ઓફ એન્ટ્રીઝ આવતી હશે, તો ડાયરેક્ટ એન્ટ્રી આપણે બેલેન્સ શીટમાં શો નહીં કરીએ તો એનું વન ટાઈપ ઓફ વર્કનોટ ટાઈપનું બનાવીશું ટેબલ, જેને આપણે નોટ નંબર આપીશું. તો એ નોટ નંબર અહીંયા આપણે લખવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ રિઝર્વ એન્ડ સરપ્લસ છે તો એમાં પ્રોફિટ લોસ આવી શકે, જનરલ રિઝર્વ આવી શકે, શેર પ્રીમિયમ આવી શકે, એક્સેટ્રા ડેટા આવી શકે છે. તો એ એક જ ક્વેશ્ચનમાં બધું હોય, શેર પ્રીમિયમ હોય, જનરલ રિઝર્વ હોય, પ્રોફિટ લોસ ઓબ્વિયસલી તો હોય જ. તો એ બધી જ એમાઉન્ટ અહીંયા ઇનર કોલમમાં શો કરવી ઇટ ઇઝ નોટ પ્રિફરેબલ. સો આપણે એના માટે વર્કનોટ બનાવીએ ઇટ ઇઝ બેટર વે. તો એનો વર્કનોટનો જે નંબર હોય, પહેલો, બીજો, ત્રીજો, જે કંઈ નંબર હોય એ આપણે અહીંયા નોટ લખવાની રહેશે. અને લાસ્ટમાં જે 2 કોલમ રૂપીઝના છે એમાં પ્રીવિયસ યરના ડેટા તો આપણી પાસે હશે નહીં, અને અત્યારે પ્રેક્ટિકલ સમ તમે સોલ્વ કરશો ત્યારે બનાવવાના નહીં આવે, એટલે રૂપીઝનું કોલમ આપણે એક જ રહેશે. એટલે આપણે 4 ની બદલે 3 કોલમનું બેલેન્સ શીટ થઈ જશે. અધરવાઇઝ તમે એવું કરી શકો તો કોલમ રૂપીઝના 2 રાખો, પણ જે ફર્સ્ટ કોલમ છે 3 નંબરનો અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એને એઝ અ ઇનર કોલમ તરીકે તમે કન્સિડર કરો, અને લાસ્ટ 4 નંબરનું કોલમ છે એ તમારું મેઇન કોલમ એવું થઈ શકે. So this way we can prepare a format of balance sheet. Now we check form of profit and loss statement. There is a part 2, form of statement of profit and loss. Be remember it is a statement, not an account. Because account હોય તો એમાં સાઇડ હોય, ડેબિટ સાઇડ, ક્રેડિટ સાઇડ. સ્ટેટમેન્ટમાં સાઇડ ન હોય, કાં તો વર્ટિકલ ફોર્મમાં હોય અથવા લેફ્ટ હેન્ડ સાઇડ, રાઇટ હેન્ડ સાઇડ એવું કહી શકાય. So it is a statement, not an account.
સો પાર્ટ 2 ફોર્મ ઓફ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. સેમ કોલમ છે, પર્ટિક્યુલર્સ, નોટ નંબર, ફિગર્સ ઓફ કરંટ યર એન્ડ ફિગર્સ ઓફ પ્રીવિયસ યર. બટ આપણે પ્રીવિયસ યરનું કોલમ અહીંયા બી જરૂર નથી. પર્ટિક્યુલર્સમાં સ્ટાર્ટ થશે ફર્સ્ટ વન, આપણે પ્રોફિટ લોસમાં જે ક્રેડિટ કરીએ છીએ જનરલી આપણી કંપનીની જે ઇન્કમ્સ હશે એ ઇન્કમ. સો રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ, કે કંપની જે રોજિંદી પ્રક્રિયાઓ કરે છે, રોજિંદા જે વ્યવહારો કરે છે એમાંથી જે એને આવક થાય છે, બધી આવક લાઈક એ સેલ્સ, અધર ઇન્કમ જે કંઈ થતી હોય બધી એ મેજર એનું ઇન્કમ થાય છે બધી રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં આવશે, રોજિંદી ક્રિયાઓમાંથી જે આવક થાય છે. અધર ઇન્કમ ક્યારેક કોઈ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ હોય કે કોઈ બીજી કોઈ બેંકનું ઇન્ટરેસ્ટ કે કંઈ મળેલું હોય કંપનીને, તો એ અધર ઇન્કમના હેડમાં કન્સિડર થશે. તો ઇન્કમ સાઇડ મતલબ કે ક્રેડિટ સાઇડની બે જ આવશે, રેવન્યુ ફ્રોમ ઓપરેશન એન્ડ અધર ઇન્કમ. પછી બંનેનો ટોટલ થશે જેને આપણે કહીશું ટોટલ રેવન્યુ 1+2 અહીંયા આવશે. નંબર 4 નું ટાઇટલ આવશે એક્સપેન્સીસ, ખર્ચાઓ, જેમાં કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ, માલ સામાનનો જે વપરાશ થાય છે એ ખર્ચ, પરચેસ ઓફ સ્ટોક ઇન ટ્રેડ, માલ સામાનની ખરીદી, ચેન્જીસ ઇન ઇન્વેન્ટરીઝ ઓફ ફિનિશ્ડ ગુડ્સ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ સ્ટોક ઇન ટ્રેડ. તો એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો આપણે ચેન્જીસ એનો? તો એનો ચેન્જીસ ગણવા માટે તમારે ક્લોઝિંગ સ્ટોકમાંથી ઓપનિંગ સ્ટોક લેસ કરવાનો રહેશે, જેમાં આપણે જનરલી ફિનિશ ગુડ્સ જ આપેલું હશે, વર્ક ઇન પ્રોગ્રેસ નહીં આપેલું હોય કે રો મટીરિયલ નહીં આપેલું હોય. પછી આવશે એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સીસ, કંપનીમાં જે એમ્પ્લોઈઝ વર્કર્સ જે કામ કરે છે એના બેનિફિટ માટે આપણે એનું કોઈ પીએફ આપતા હોય કે એને કોઈ કોન્ટ્રીબ્યુશન શેરિંગ, પ્રોફિટમાં શેરિંગ આપતા હોય, એડિશનલ એક્સેટ્રા મેટર એમાં આવી શકે, જે એમ્પ્લોયના બેનિફિટમાં છે બટ એક પે કંપની કરે છે, એટલે કંપની માટે વન ટાઈપ ઓફ ઇટ ઇઝ એક્સપેન્સ બટ ઇટ ઇઝ અ બેનિફિટ ફોર એમ્પ્લોય. ફિનાન્સ કોસ્ટ, મૂડી પરનો ખર્ચ, કે કંપની ઓછીની મૂડી ક્યાંયથી લઈ આવેલી હોય, કોઈ બેંકમાંથી લોન લીધેલી હોય, ડિબેન્ચર ઇસ્યુ કરેલા હોય ને એનું ઇન્ટરેસ્ટ કંપની પે કરતી હોય, બેંકમાંથી જે લોન લીધી છે એનું ઇન્ટરેસ્ટ કંપની બેંકને પે કરતી હોય, તો એ બધા જે એક્સપેન્સીસ છે જે કે ઓછીની મૂડી મેળવવા માટેનો જે ખર્ચ છે, કે ઓછીની મૂડી કંપની યુઝ કરે છે, બોરિંગ કેપિટલ યુઝ કરે છે અને એનું જે પેમેન્ટ કરે છે, એનું જે પે કરે છે, દેટ ઇઝ એ ફિનાન્સ કોસ્ટ. ધેન ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન એક્સપેન્સ, કંપનીની જે ફિક્સ્ડ એસેટ્સ છે, ટેન્જિબલ એસેટ્સ, એનું જે ડેપ્રિસિએશન ગણાય છે, જે ઘસારો છે, જે માંડીવાળાનો જે કે ડેટા છે, એ આ ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશનના હેડમાં કન્સિડર થશે. એન્ડ લાસ્ટ વન અધર એક્સપેન્સ, જે એક્સપેન્સ બીજી કોઈ હેડમાં તમે કન્સિડર ન કરી શકતા હોય એને અધર એક્સપેન્સમાં કહી શકાય. ધીસ વે વી કમ્પ્લીટ એ ટોટલ એક્સપેન્સ. અહીંયા લખીશું ટોટલ એક્સપેન્સ. અહીંયા પણ નોટ નંબરનો કોલમનો યુઝ એ થશે કે કોઈ એક્સપેન્સનું હેડ એવું હશે કે કોઈ ઇન્કમનું હેડ કે જેમાં નંબર ઓફ એક્સપેન્સ ઓર નંબર ઓફ ઇન્કમ આવતી હોય, તો એને ડાયરેક્ટલી સ્ટેટમેન્ટમાં નોટ કરવાને બદલે એના માટે એક પર્ટિક્યુલર વર્કનોટ ટાઈપની નોટ નંબર બનાવીશું. તો એ નોટ નંબર આપણે નોટ નંબરના કોલમમાં ત્યાં નોટ કરીશું. પછી જે આવશે તો એને આપણે પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ એન્ડ ટેક્સ. ડિટેલ યાદ ન રહે તો પ્રોફિટ બિફોર ટેક્સ એટલું કહી શકાય, પીબીટી, પ્રોફિટ બિફોર ટેક્સ. એના માટે આપણે ટોટલ જે ઇન્કમ હતી, ટોટલ રેવન્યુ જે આપણી હતી, અહીંયા હું ફરીવાર શો કરું છું, તમને બતાવું છું. આપણી ટોટલ ઇન્કમ નંબર 3 ના હેડમાં જે હતી, ધીસ, યસ ધીસ ઇઝ. આ જે ટોટલ રેવન્યુ છે આપણી નંબર 3 માં, એમાંથી આપણે ટોટલ એક્સપેન્સ જે આપણા આવેલા છે એ લેસ કરીશું આપણે. એટલે બેલેન્સ ફિગર તમને જે મળશે એ પ્રોફિટ બિફોર ટેક્સ અહીંયા નોટ થશે. એમાંથી એક્સેપ્શનલ આઇટમ, પ્રોફિટ બિફોર એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ એન્ડ ટેક્સ, અને પછી એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ બાદ થશે એટલે પ્રોફિટ બિફોર ટેક્સ આવશે, અને પછી એમાંથી ટેક્સ બાદ કરીશું એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ આવશે. જે નીચે જેટલી ડિટેલ આપેલી છે ઓલમોસ્ટ એડિશનલ ડિટેલ્સ છે બધી, આ જે તમારા પ્રેક્ટિકલ સમમાં અત્યારે યુઝમાં નથી, રિયલ લાઈફમાં ઇન ફ્યુચર કદાચ ક્યાંય ઉપયોગમાં આવી શકે, બટ તમારે સબ્જેક્ટ વાઇઝ કન્સિડર કરશો તો સબ્જેક્ટ માટે આ બહુ અત્યારે યુઝફુલ નથી, બીકોઝ તમારા પ્રેક્ટિકલ સમમાં આ બધી ડિટેલ નહીં આવે.
ઇન ફ્યુચર તમારી રિયલ લાઈફમાં કદાચ તમે કોઈ આગળ જગ્યાએ કંપની રિલેટેડ કોર્સ કરો અને કંપનીમાં ક્યાંય જોબ કરો તો એમાં આ બધા પોઈન્ટ્સ આવી શકે છે. અત્યારે માટે પ્રોફિટ બિફોર ટેક્સ અને એમાંથી ટેક્સ લેસ થશે એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલું જ આવશે. So this way we can prepare a statement of profit and loss account. કયા હેડમાં કઈ ઇન્કમ કે કયા એક્સપેન્સ આવે છે, કઈ એસેટ્સના હેડમાં કઈ એસેટ્સના હેડમાં કઈ એસેટ્સ ક્યાં આવશે, કઈ લાયબિલિટીઝ ક્યાં આવશે એની ડિટેલ તમને બુકમાં આપેલી છે. તમે બુકમાં વધુ ડીપમાં તમે એને રીડ કરી શકો છો, જોઈ શકો છો. And just for your information, how to prepare a profit and loss and how to prepare a final balance sheet. જસ્ટ એનું ફોર્મેટ મેં તમને અહીં સમજાવેલું છે. ડિટેલ સ્ટડી માટે હું એવું કહીશ કે તમે બુકમાં જોઈ શકો છો. અધરવાઇઝ તમે 2 કે 3 પ્રેક્ટિકલ સમ જાતે કરતા જશો એટલે ઓટોમેટિકલી તમને આઈડિયા આવતો જશે કે કયા હેડમાં કઈ ઇન્કમ કે કયો એક્સપેન્સ લખવાનો છે, કઈ એસેટ્સ કયા હેડમાં આવી શકે છે, કઈ લાયબિલિટીઝ કયા હેડમાં કન્સિડર કરવાની છે. જસ્ટ એના માટે 2 કે 3 પ્રેક્ટિકલ સમ આપણે ગણવા જરૂરી છે. Okay, so here I complete my video lecture session for a final account, first session for theory. Have a good day. Thank you.